વાત કરીએ રૂપિયા સાથે શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 12 પૈસા નબળો થઈને 96.28 પ્રતિ ડોલરની સામે 96.40 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ જો આપણે જોઈએ તો 96.46 ડોલરના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ 100ની ઉપર યથાવત છે 100.69 ઉપર અને ઉલ્લેખનીય છે કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ વધતા ક્રૂડના ભાવમાં ઉછાળાના કારણે પણ રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે. વધારે ચર્ચા કરીશું. એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. જતીનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ મોર્નિંગ. અને રૂપિયાને કઈ રીતે જોવો જોઈએ? આપણે હવે જે સતત જોઈ રહ્યા છે સપ્તાહ દર સપ્તાહ યુએસ અને ઈરાનની વચ્ચે યુદ્ધ જે છે વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે. રૂપિયામાં આજે ખાસી નરમાશ સાથેની શરૂઆત જોવા મળી છે. 12 થી 15 પૈસા નબળો રૂપિયો કામકાજ કરી રહ્યો છે. કઈ રીતે તમે અહીંયા આગળ કરન્સી પર અસર જોઈ રહ્યા છો? ઝરના, જો પોઈન્ટ્સ બધા જે બી આવી રહ્યા છે સામે, એ ક્યાંય ને ક્યાંય રૂપિયાને નેગેટિવ સેન્ટિમેન્ટના તરીકેથી જ જોવામાં આવી રહ્યા છે. વેધર બી ડોલર ઇન્ડેક્સની તેજી જે 100ના ઉપર ટકેલો છે, હાલાકી 101.50 પાસે રેઝિસ્ટન્સ લઈ રહ્યો છે, એના કારણથી રૂપિયાને થોડુંક અહીંયાથી માઇનર સપોર્ટ મળી જાય છે. બટ ક્રૂડ ઓઇલનું વળી પાછું 90ના ઉપર આવવું આ એક મોટો ટ્રિગર છે અને ક્યાંય ને ક્યાંય માર્કેટે એન્ટિસિપેટ કરેલું કે કાચું તેલ જે છે એ ક્યાંય ને ક્યાંય હવે પાછું તેજીના તરફના રૂખ મોડ લઈ રહ્યો છે, કેમ કે યુએસ ને ઈરાનના જુલાઈ મંથના અંદર જે છે તે આપણે જોયું છે કે સીઝફાયર ઉલ્લંઘન થવાના, સીઝફાયર અને MOU કેન્સલેશન, યુએસ ને ઈરાનના વચ્ચે કોઈ બી વાતચીતો જે બી થવા માંડી હતી, બધી ફેલિયરના તરફ ગઈ છે. સો આપણે આ બધી વસ્તુનું ડિટેલમાં વાતચીત પણ કરી છે આપણે પહેલા શોઝમાં કે જ્યારે બી યુએસ ઈરાનના ટોક્સ ફેલ થશે ત્યારબાદ વળી પાછું સિનારીઓ ચેન્જ થશે, કાચું તેલ ઉપર જશે અને બાકી બધા અન્ય એસેટ્સ જે છે એ ક્યાંય ને ક્યાંય પ્રેશરમાં આવશે. હવે રૂપિયો જે છે એ FISના સેલિંગ, ડોલર ઇન્ડેક્સની તેજી, કાચા તેલની તેજી, આ બધા મુખ્ય કારણના વજહથી રૂપિયા પર જે છે ક્યાંય ને ક્યાંય પ્રેશર બનેલું છે. કાચા તેલના પરથી વચ્ચે આપણે ફાયદો મળ્યો હતો, બટ એના ઉપર જે તેજી આવવાની હતી થોડી ઘણી જોવા મળી, જ્યાં રૂપિયો એક પોઈન્ટ સુધી 97ના લેવલ્સ ટચ કરીને 94.50 સુધી તેજી બતાવી. પણ વળી પાછું FISની સેલિંગ જૂન એન્ડના અંદરથી લઈને અત્યાર સુધીમાં જુલાઈ સુધી યુએસ ઈરાનના તણાવ, હજી પણ સ્થિતિ જે છે એ રૂપિયાના માટે ક્યાંય વીક જ લાગી રહી છે. હવે 97 પાસે ઓલ ટાઈમ લોસ છે રૂપિયાના, જે આપણે અરાઉન્ડ અબાઉટ મે એન્ડના આજુબાજુ ટચ કર્યા હતા. જો હવે પાછું 97ના પાસે લેવલ્સ બનતા દેખાઈ રહ્યા છે અને જો 97ના ઉપર જો ડોલર રૂપીનો પેર જવા માંડશે તો 97.70, 97.80 સુધીના ઝડપથી આપણને એના અંદર ફોલ દેખાઈ શકે છે રૂપિયાના અંદર. સો ઉલ્લેખિત છે કે રૂપિયો અહીંયાથી કમજોર છે. ડોલર ઇન્ડેક્સના ઇન્ડિકેશનના પ્રમાણે આપણે જોવા જાવ તો જ્યાં સુધી ડોલર ઇન્ડેક્સ 99ના ઉપર ટ્રેડ કરતો દેખાય છે ત્યાં સુધી પ્રેશર જે છે અહીંયા બનતું દેખાઈ રહે છે અને સાથે સાથે જ કાચું તેલ આના પર ધ્યાન રાખવાની જરૂર છે. ઓકે, તો રૂપિયામાં નરમાશ જ યથાવત રહેતી જોવા મળી શકે છે, કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છે ડોલર ઇન્ડેક્સ મજબૂત અને ક્રૂડમાં પણ સારી મજબૂતી, સારો ઉછાળો આપણે જોઈ રહ્યા છે. તો હવે આપણે ક્રૂડના કામકાજ પર નજર કરી લઈએ તો પશ્ચિમ એશિયામાં યુદ્ધ વધતા અને ઈરાન દ્વારા ઇસ્લામાબાદમાં થયેલ યુએસ સાથેના MOU રદ કરાતા ક્રૂડ ઓઇલમાં ઉછાળો આગળ વધ્યો છે અને જ્યાં શુક્રવારે બ્રેન્ટના ભાવ $85 સ્તર પર હતા, જે આજે 2.5% જેટલી તેજી સાથે $90 ઉપર કામકાજ કરી રહ્યા છે. અને નાઇમેક્સ ક્રૂડમાં પણ આપણે જોઈએ તો 2% ઉપરની મજબૂતી છે અને 84.28ના લેવલ છે. તો 2% ઉપરની મજબૂતી, 2.38% મજબૂતી સાથે 8,134 ઉપર ક્રૂડ MCXમાં કામકાજ થતું આપણે અત્યારે જોઈ શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે જુલાઈના નીચલા સ્તરેથી કિંમતો જે છે આશરે 30% જેટલી વધી ગઈ છે અને ગત સપ્તાહે કિંમતોમાં આશરે 11%નો વધારો નોંધાયો હતો. જતીનજી, આ જે રીતે આપ પણ ઉલ્લેખ કરી રહ્યા હતા કે આ યુદ્ધની અસરથી ક્રૂડમાં ઉછાળો આપણે વિટનેસ કરી રહ્યા છે અને ફરીથી હવે $90 ઉપર બ્રેન્ટ ક્રૂડ પહોંચી ચૂક્યું છે. આને તમે કઈ રીતે જોઈ શકો છો? હજી કેટલી મજબૂતી આવી શકે? કારણ કે યુદ્ધ તો છે સપ્તાહ દર સપ્તાહ વધતું જ જઈ રહ્યું છે અને હવે MOU કેન્સલ થવાના, જે શાંતિ વાર્તાના MOU હતા, એ બધી ખબરો પણ આવી રહી છે. તો ક્રૂડમાં હજી ઉછાળો શક્ય છે? કયા લેવલ્સ તમે જોઈ રહ્યા છો? ઉછાળો તો જે છે જેના એ કન્ટિન્યુઅસ ચાલી શકે છે, જ્યાં હિસાબથી 70s ના લેવલ્સ જે ઓલમોસ્ટ ટચ થયા છે WTIના અંદર અને બ્રેન્ટે પણ ક્યાંય ને ક્યાંય સપોર્ટ જે છે એ લેવાનું ચાલુ કર્યું ત્યારબાદ. તો મને લાગે છે કે આ લેવલ્સ હવે જે આગળ બનતા દેખાશે એ
90ના ઉપર જો હોલ્ડ કરવા મળશે તો 94-95 સુધીના લેવલ્સ આવશે અથવા થોડુંક એનાથી પહેલા પ્રોફિટ બુકિંગ આવી શકે છે, કેમ કે ઓલરેડી આપણે જોયું છે કે 70s ના લોઝના પાસે ટચ કરીને 90 સુધી આવું ઓલમોસ્ટ એક 30% રેલી ઓલરેડી ક્રૂડે દેખાડી દીધી જુલાઈ મંથના અંદર જ. સો માઇનર પ્રોફિટ બુકિંગ અહીંયાથી વ્યાજબી છે અને એ ટુવર્ડ્સ 83-84 સુધી જઈ શકે છે. તો સ્થિતિ થોડી ક્યાંય ને ક્યાંય જરાક માઇનર પોઝિટિવ પણ ખબર આવી ગઈ ને તો ક્રૂડના અંદર તરત સેલિંગ આવી જશે, કેમ કે ડાયલ્યુટ છે અને બહુ ઓલા ડેલિકેટ છે હમણાં સિચ્યુએશન, અને પ્રોફિટ બુકિંગ તરત જ દેખાવા મળશે ક્રૂડ ઓઇલના અંદર પણ. અને આનું ઇન્ડિકેશન ક્યાંય ને ક્યાંય ડોલર ઇન્ડેક્સ પણ થોડુંક બતાવશે, કેમ કે ડોલર ઇન્ડેક્સ પણ આપણે જોવા જાવ તો 101ના ઉપરથી પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે. અને જો કાચું તેલ 90ના ઉપર અગર હોલ્ડ નથી કરતું, હમણાં જે રીતે 89ના પાસે આવ્યું છે 90ના પાસે ટચ કરીને, તો ક્યાંય ને ક્યાંય માઇનર પ્રોફિટ બુકિંગ જરૂર દેખાયું છે. અને ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ધ વીક જો સ્લાઇટેસ્ટ ઓફ પોઝિટિવ ન્યૂઝ પણ જો આવી જશે ને તો ક્યાં ને ક્યાંય ક્રૂડનો એક 5 to 7% ડિપ ઝડપથી જોવા મળી શકે છે, કેમ કે કન્ટિન્યુઅસ તેજી થઈ છે જુલાઈ મંથના સિરીઝના અંદર. સો એક પ્રોફિટ બુકિંગ આવી શકે છે, બટ એ પ્રોફિટ બુકિંગ આવશે ત્યારબાદ એના અંદર પાછું ઓપોર્ચ્યુનિટી બને છે કે નથી બનતું, એ એક અલગ પ્રશ્ન રહેશે, કેમ કે ડેવલપમેન્ટ કેવો આવે છે એના પર ડિપેન્ડ કરે છે. હવે આ વીકના માટે અગર હું જોવા જાઉં તો શોર્ટ ટર્મમાં શું લાગે છે, તો મને લાગે છે કે કાચું તેલ થોડુંક અહીંયાથી પ્રોફિટ બુકિંગ આપવું જોઈએ. 90ના પાસે એક સારો લેન્ડમાર્ક છે જ્યાં પ્રોફિટ બુકિંગ આવશે અને ત્યારબાદ 83-84 સુધીના ઝોન્સ એકવાર માટે આવી શકે છે. સો આ સિનારીઓ પ્લે આઉટ થતું દેખાય છે કે જ્યાં બ્રેન્ટ 90ના પાસેથી જો પ્રોફિટ બુકિંગ ચાલુ થાય તો ટુવર્ડ્સ 84-85 સુધી આવે અને 90 પાસેથી જો હોલ્ડ કરવાનું ચાલુ કરે છે કન્ટિન્યુઅસલી ઉપર અને પ્રોફિટ બુકિંગ નથી આવતું તો 94 સુધી આવી શકે છે. બટ પોસિબિલિટી મને લાગે છે કે ચાન્સીસ છે કે એકવાર માટે પ્રોફિટ બુકિંગ આવે અને તમને 84-85 સુધીના લેવલ્સ એકવાર માટે દેખાડે જો પોઝિટિવ ન્યૂઝ ફ્લો કંઈકથી આવવા માંડે તો. ઓકે, તો શક્યતા વધારે અહીંયા આગળથી એ બની રહી છે કે ક્રૂડમાં હવે ઉપલા સ્તરેથી થોડું દબાણ આવી શકે છે અને બ્રેન્ટના લેવલની આપણે વાત કરીએ તો 83-84 કે $85 સુધી ટચ થઈ શકે છે. તો આ આપણે ઉપલા સ્તરેથી એક ઘટાડાની અપેક્ષા આ સપ્તાહ દરમિયાન શોર્ટ ટર્મ, વેરી શોર્ટ ટર્મની અંદર જોઈ રહ્યા છે. તો આપણે ક્યાં આગળથી ક્રૂડમાં હવે આગળની ચાલની વાત કરી છે. હવે જો આપણે નેચરલ ગેસની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો 1.25% જેટલી ઘટી અને 278ના સ્તરની આસપાસ પહોંચી છે. જતીનજી, નેચરલ ગેસને કઈ રીતે જોઈ રહ્યા છો? નેચરલ ગેસમાં 1-1.25% દબાણ સાથેનું કામકાજ છે, તો નેચરલ ગેસમાં હવે કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ? ના, કાઉન્ટર બહુ વોલેટાઇલ છે. માર્કેટ પ્રિડિક્શન્સ અને માર્કેટ રેલીને એથી કોઈ લેવું દેવું નથી. વેધર કન્ડિશન્સના પાછળ આનું રેલી થઈ જાય છે અને હમણાં એઝ ઓફ નાઉ વીકનેસના સાથે જ કારોબાર કરી રહ્યું છે નેચરલ ગેસ. મને લાગે છે કે 295ના નીચે જ્યાં સુધી ટ્રેડ કરે છે ને ત્યાં સુધી આ મોરલેસ વીક છે કાઉન્ટર, અને લોઅર સેન્ડ પર 270-265ના રેન્જના અંદર સપોર્ટ પણ છે. સો આઈધર 265-270ના વચ્ચે મળે ત્યારે બાઇંગ કરો અને અથવા 290ના આજુબાજુ આવે ત્યારે સેલિંગ કરો. હમણાં આ ઝોન પર તો કોઈ ટ્રેડ નથી બનતો, બટ 290ના આજુબાજુ આવે ત્યારે સેલિંગનો વિચાર કરાય. 296નો સ્ટોપ લોસ છે. ઓકે, તો આ રેન્જની અહીં આગળથી વાત કરી છે કે જો 265-270ની આસપાસ મળે છે તો તમે બાય કરીને નેચરલ ગેસને ચાલી શકો છો, અને 290ની આસપાસ જાય છે તો તમે સેલ કરીને ચાલો. તો આ એક વ્યૂ જે છે નેચરલ ગેસ ઉપર બની રહ્યો છે. અને ત્યારે જ હાલ આપણે ફરી એક વખત લઈશું એક નાનકડો બ્રેક, અને બ્રેક બાદ આપણે વધુ કોમોડિટીઝની ચર્ચામાં જતીન ત્રિવેદી સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા જતીન ત્રિવેદી આપણી સાથે જોડાયેલા છે. સોનાના કામકાજ પર નજર કરીશું. પશ્ચિમ એશિયામાં યુદ્ધ વધતા સોનાની સેફ હેવન ડિમાન્ડ વધતી દેખાય અને સાથે જ ડોલર ઇન્ડેક્સ $101ની નીચે જવાથી પણ કિંમતોને એક સપોર્ટ મળતો જોવા મળ્યો, જ્યાં સ્થાનિક બજારમાં સોનામાં 1,41,224ના સ્તર નોંધાયા. કોમેક્સ ઉપર 4,026 સુધી કિંમત આપણે પહોંચતી જોઈ. ત્યારબાદ થોડું દબાણ અહીં આગળથી આવ્યું છે. બજારની નજર યુએસ ફેડના વ્યાજ દરના નિર્ણય પર હવે બનેલી છે. જતીનજી, હવે અહીંયા આપણે ખાસ એ સમજવાનું રહેશે કે જે ટ્રેન્ડ આપણે આ યુદ્ધ દરમિયાન જોયો હતો કે જ્યારે પણ યુદ્ધ વધ્યું ત્યારે ક્રૂડની કિંમતો વધી અને સોના ચાંદીમાં ઘટાડો આવતો દેખાયો. આ વખતે ક્રૂડ પણ વધતું દેખાયું છે અને
સોનું પણ વધ્યું. તો આને કઈ રીતે જોઈ રહ્યા છો? કઈ રીતે સોનાની આગળની મૂવ તમને લાગી રહી છે અને સોનામાં હવે આપણે કેવી સ્ટ્રેટેજી રાખવાની રહેશે? જો સોનું હમણાં વધતું તો નથી દેખાયું, બસ આજના દિવસે આપણે જોઈ રહ્યા છે કે એક માઇનર સપોર્ટ લીધો છે. આમ જોવા જાવ તો 4200 4300 પાસેથી સેલિંગ જ આવ્યું છે જ્યારથી ક્રૂડ ઓઇલ વધ્યો છે ત્યારથી. ટુ બી પ્રિસાઇઝ, અગર હું જ્યારે જૂન એન્ડ સુધીમાં જ્યારે $70 પાસે ક્રૂડ હતું, તો ગોલ્ડ જે છે ક્યાંય ને ક્યાંય 4080 4100 પાસે હતું. અને ત્યારબાદ એના અંદર સેલિંગ આવીને 3940 3970 3980 સુધીના લેવલ્સ પણ એને ટચ કર્યા. તો $100 એના અંદર ઓલમોસ્ટ 2% સેલિંગ આવ્યું છે. એટલે બહુ વધારે નથી આવ્યું ગોલ્ડના અંદર સેલિંગ, કેમ કે નવું નથી. માર્કેટના માટે કંઈક નવું આવે તો એના માટે બહુ વધારે મોટો રિએક્શન જોવા મળે. બટ માર્કેટને ઓલરેડી ખબર છે કે યુએસ ઇરાનના તણાવ ચાલી રહ્યા છે અને કયા હિસાબથી રિએક્શન આપવું જોઈએ. તો મને લાગે છે કે એને કંઈ જે વોર પ્રીમિયમ જે છે, જે આટલા વખતથી ગોલ્ડ સિલ્વરને નથી મળ્યું યુએસ ઇરાનના દોરાન, તો એ વોર પ્રીમિયમ જે છે હવે સેકન્ડ હાફ ઓફ ધ યરમાં તમને થોડુંક દેખા જોવા મળી શકે છે, ડિપેન્ડિંગ અપોન કયા હિસાબથી અફેક્ટ થાય છે માર્કેટને, કાચું તેલ કેટલું ઉપર જાય છે, ડોલર ઇન્ડેક્સ કેટલું સ્ટેબલ રહે છે. તો ડોલર ઇન્ડેક્સ વધારે ઉપર ન જાય સ્ટ્રોંગલી, તો ક્યાંય ને ક્યાંય ગોલ્ડના અંદર જે અંડર પરફોર્મન્સ છે એ પાછું સ્ટેબિલિટી સાથે આવીને પાછું પરફોર્મ કરવાનું ચાલુ કરી શકે છે. સો ઓલ ડિપેન્ડ્સ કે હાઈ લેવલ ઓફ એસ્કેલેશન નથી થતું અને યુએસ ઇરાનના વચ્ચેના તણાવ યુએસ ઇરાનના વચ્ચે જ રહે છે અને બીજા કોઈ દેશો એના અંદર ઇન્ક્લુડ નથી થતા. તો એ બધી વસ્તુઓનો ઉલ્લેખ જે છે ક્યાંય ને ક્યાંય ગોલ્ડ જે છે એ તમને દર્શાવશે. ટેકનિકલી સ્પીકિંગ 4000 પાસે વીકલી ક્લોઝિંગ જ્યાં સુધી છે ત્યાં સુધી સપોર્ટ રહી શકે છે. તો 4000 નીચે વીકલી ક્લોઝિંગ આવવા મળશે તો એક મેજર લેવલ તૂટતો દેખાશે અને પછી 3750 3800 સુધીની ચાલ જે છે ગોલ્ડ તમને દેખાડશે. બટ એઝ ઓફ નાઉ મને લાગે છે આ વીકના માટે છે ને કે ક્રૂડ ઓઇલ થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે અને ગોલ્ડ સિલ્વર માટે થોડુંક અહીંયાથી પોઝિટિવિટીના સેન્ટિમેન્ટ્સ રહી શકે છે આ વીકમાં, especially for the next 2 to 3 days, first half of the week. સો હાયર સાઇડ પર મને 4080 4090 સુધીના લેવલ્સ દેખાઈ રહ્યા છે ગોલ્ડના અંદર. અને આપણા ઘરેલુ બજારમાં એનું હું લેવલ્સ જોઈ લઉં તો 1,40,000 પાસે એક ઇમિડિયેટ સપોર્ટ છે અને 1,39,500 નો સ્ટોપ લોસ સાથે અહીંયાથી બાઇંગ સાઇડનું રેકમેન્ડેશન રહેશે અમારા તરફથી. અને હાયર સાઇડ પર 1,42,500 ને 1,43,000 આના વચ્ચે ક્યાંય ને ક્યાંય તમારે પ્રોફિટ બુકિંગ પણ કરી લેવાનું છે. સો ઝોન્સને યાદ રાખો, 1,39,500 સ્ટોપ લોસ છે, 1,41,000 ના આજુબાજુ બાય કરો, 1,42,500 સુધીના લક્ષ્ય રાખીને ચાલી શકો છો. ઓકે, તો અહીંયા આગળથી સોનામાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આ સપ્તાહ માટે અને ફર્સ્ટ હાફ ઓફ ધ વીકને માટે તમારા માટે સલાહ બની રહી છે. ખરીદી કરીને ચાલી શકો છો, ઘટાડે ખરીદી કરવાની છે. 1,39,500નું સ્ટોપ લોસ અને 1,42,500ના ટાર્ગેટ તમને સોનાની અંદર જોવા મળી શકે છે. તો સોનામાં ખરીદી કરીને ચાલવાની સલાહ. હવે ચાંદીની વાત કરી લઈએ તો સોનાને પગલે ચાંદીમાં પણ ખરીદદારી આવતા સ્થાનિક બજારમાં કિંમતો 2% વધુ વધીને 2,20,000 સુધી પહોંચી હતી. અત્યારે આપણે જોઈએ તો 2,17,990 એટલે 2,18,000 સુધી કહી શકીએ કિંમતો જોવા મળી રહી છે. અને કોમેક્સ સિલ્વરની વાત કરીએ તો 1.25% આસપાસના ઉછાળા સાથે $56.53 પર કામકાજ દેખાઈ રહ્યું છે. ચાંદી માટે કઈ રીતે સલાહ આપશો? ચાંદીમાં પણ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે એક લીલા નિશાનમાં કામકાજ દેખાઈ રહ્યું છે. હવે ચાંદીમાં શું કરવું જોઈએ? ચાંદીમાં મોરલેસ જેના લેવલ્સ જે છે એ ક્યાંય થોડા વોલેટાઇલ છે અને એક્સપેક્ટેડ તો એ છે કે ગોલ્ડના પાછળ ચાંદી પણ થોડું ઉપર ચાલવું જોઈએ ઉપર. બટ લેવલ વાઇઝ અગર હું જોવા જાઉં તો થોડુંક ડીપ અહીંયા આવે ત્યારે થોડું કમ્ફર્ટ ઝોન બને છે. એટલે એ ડીપ જે છે ક્યાંય ને ક્યાંય 2,16,000 આજુબાજુ બની રહ્યું છે. તો 2,16,500 આજુબાજુ મળે ત્યારે એના અંદર બાઇંગનું ધ્યાન રાખીને ચલાય. અને હાયર સાઇડ પર 2,20,000 સુધીના તમે ટાર્ગેટ રાખીને ચાલી શકો છો. સ્ટોપ લોસ જે ઓવરઓલ મેન્ટેન કરીને ચાલવું છે 2,14,000 નીચેનું રાખવાનું છે. સો 2,16,500 મારું એન્ટ્રી ઝોન બની રહ્યું છે, કેમ કે $55 પાસે મને લાગે છે કે એક મેજર સપોર્ટ અહીંયાથી થોડુંક બનતું દેખાય છે ચાંદી માટે. સો આ લેવલ્સનું ધ્યાન રાખો, 2,20,000નું ટાર્ગેટ અને 2,14,000નો સ્ટોપ લોસ અને 2,16,500ના આજુબાજુ બાઇંગનો લેવલ બને. ઓકે, તો ચાંદીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 2,16,500 પાસેથી બાઇંગ કરવાનું રહેશે. 2,14,000નો સ્ટોપ લોસ અને 2,20,000ના ટાર્ગેટ માટે ચાંદીની અંદર પણ ખરીદી કરીને ચાલી શકો છો. તો સોના ચાંદી માટે ખરીદીની સલાહ છે. હવે પ્રેશિયસ મેટલ્સ બાદ બેઝ મેટલ્સ જોઈ લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં લેડ અને નિકલ સિવાય તમામ મેટલ્સમાં ખરીદારી આવતી જોવા મળી હતી.
અને કોપર ફ્યુચરમાં પણ એક સપ્તાહના નીચલા સ્તરેથી રિકવરી રહી. અહીંયા ચીલીમાં વાવાઝોડાને કારણે પાવર કટથી નુકસાન થયા હોવાના સમાચાર બાદ કિંમતોમાં એક્શન જોવા મળી રહી છે. પણ આપણે જોઈએ તો એલ્યુમિનિયમ પણ હવે થોડું લાલ નિશાનમાં 5% દબાણ તરફ આવતું જોવા મળી રહ્યું છે. જતીનજી, મેટલ્સને કઈ રીતે જોઈ રહ્યા છો? કોપરમાં થોડી પોઝિટિવિટી છે, જે પાવર કટના સંકટની એક અસર જોવા મળી રહી છે. એલ્યુમિનિયમ થોડું લાલ નિશાનમાં આવી ગયું. કઈ રીતે જોઈ રહ્યા છો અને મેટલ્સમાંથી તમારી સલાહ કઈ રીતે બનશે? મેટલ્સ જુલાઈ સિરીઝમાં જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય સાઇડવેઝ ટુ પોઝિટિવ ટ્રેન્ડ દેખાઈ રહ્યા છે. લોઅર લેવલ્સ પર સપોર્ટ પણ લીધા છે, હાયર લેવલ્સ પર રેઝિસ્ટન્સ પણ આવી રહ્યું છે. કોપરના અંદર હું વાત કરી લઉં તો 1260ના એક પેન પોઈન્ટથી વધીને 1315 1320 સુધી કોપર પ્રાઇસીસે રિએક્શન દેખાડ્યું છે. સો સેન્ટિમેન્ટ વાઇઝ જોવા જાઉં તો જુલાઈ સિરીઝ જે છે એ મને લાગે છે પોઝિટિવ નોટ પર જ બંધ થવી જોઈએ અને રિમેનિંગ ઓફ ધ ડેઝ ઓફ જુલાઈ હજી પણ પોઝિટિવ લાગે છે. 1280ના સ્ટોપ લોસ સાથે આના અંદર લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. હાયર સાઇડ પર 1315 1320 પાસે રેઝિસ્ટન્સ છે, તો ત્યાં આગળ પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. ફ્રેશ પોઝિશન્સ કોઈને લેવી હોય તો 1300ના આજુબાજુ 1290 1300ના વચ્ચે લઈ શકે છે 1280ના સ્ટોપ લોસ સાથે, અને 1315 1320ના વચ્ચે પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. ઓકે, તો મેટલ્સ પૈકી કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની રહેશે એની પણ આપણે અહીં આગળથી ખાસ ચર્ચા કરી. અને આ સાથે જતીનજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. હવે એગ્રી કોમોડિટીઝના કારોબાર